कृष्णा हरे 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 राम 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 हरे हरे। आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ द्वारा आप सभी भक्तों हार्दिक स्वागत है। आ दर शुक्रवारीय सत्संग प्रवचन में અને ગયા વખતની જેમ આજનો પણ આપણો વિષય શું છે? શ્રીમતી રાધિકાજીની કથા, એની લીલાઓ. અવાજ આવે છે બધાને? વ્યવસ્થિત સંભળાય છે? ધીમો આવે છે? તો આજે આપણે હવે બરોબર થયું. હરે કૃષ્ણ. હવે બરોબર આવે? સરસ. તો ગયા વખતે આપણે જે સાંભળ્યું હતું કથા, આવે છે બરોબર અવાજ? કે રાધાજીનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે, પરંતુ આંખ ખોલતા નથી, હે ને? એની આંખ કેવી હોય છે? બંધ રાખે છે. તો આની પાછળ શું ભાવ છે રાધાજીનો? શા માટે એ પોતાની આંખ ખોલતા નથી? તો જ્યારે ભગવાને જે રાધાજીનું સ્વરૂપ પોતાના પ્રતિબિંબમાંથી જ પ્રકટ કરાવ્યું, ત્યારે ભગવાન કહે છે કે હવે આપણે ભૌમ લીલા કરવા. ભૌમ લીલા એટલે કે આ પૃથ્વી ઉપર લીલા કરવા જવાનું છે. શું કહે છે? પૃથ્વી ઉપર આપણે લીલા કાર્ય કરવા માટે જવાનું છે. તો રાધિકાજી કહે છે કે નહીં નહીં, હું નહીં આવું ત્યાં. અહીંયા તો મને ફક્ત ને ફક્ત તમારા જ દર્શન થાય છે. પણ કહે છે કે ત્યાં પૃથ્વી ઉપર તો મારે બહુ બધું જોવાનું થશે, પણ હું તમારી સિવાય મારે કાંઈ જોવું નથી. તમારી સિવાય મારે કોઈના દર્શન આ આંખથી કરવા નથી. તો હવે અહીંયા આમ જોવા જઈએ તો રાધિકાજી પહેલેથી જ કૃષ્ણ કરતા મોટા છે. ઘણી લીલાઓમાં એવું કહે છે કે રાધિકા કૃષ્ણ કરતા મોટા છે. અને અમુક લીલામાં એવું આચાર્યો દ્વારા કહેવામાં આવે છે કે કૃષ્ણ રાધિકાજી કરતા 15 દિવસ મોટા છે. હવે આપણને એમ થાય કે આ ભેદ શા માટે છે? થાય ને કે આવો ભેદ શા માટે હોય છે કે અમુક લીલામાં આમ, અમુક લીલામાં તેમ? તો એટલા માટે છે કે યુગ ભેદ, હે ને? અલગ અલગ કલ્પ ભેદ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ખાલી આ ચતુર્યુગીમાં જ નથી આવતા, દરેક ચતુર્યુગીના દ્વાપરમાં ભગવાન આવે છે. બરોબર? તો માટે અલગ અલગ યુગમાં ભગવાનની અલગ અલગ લીલાઓ હોય છે. અને દરેક લીલામાં કોણ સાથે હોય છે? શ્રીજી, હે ને? એની સાથે જ હોય છે. તો અલગ અલગ યુગમાં અલગ અલગ લીલાઓ ભગવાન કરતા હોય છે. તો અહીંયા બને છે એવું કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે તો થોડા સમય પછી નંદ બાબા અને યશોદા મૈયા લાલાને લઈને ક્યાં જાય છે? વૃષભાનુજીના ઘરે. કારણ કે એમના મિત્ર હોય છે. વૃષભાનુજી નંદ બાબાના મિત્ર હોય છે. તો એમની ઘરે જાય છે લાલાને લઈને. તો એ બાળ સહજ ક્રિયા, રાધાજીને ખબર પડી જાય છે કે મારા પ્રાણનાથ, મારા પ્રિયતમ, મારા સ્વામી આજે પધાર્યા છે. તો એકદમ રડવા મળે છે, હે ને? પેલામાં પાલનામાં એકદમ રડવા મળે છે રાધાજી. અને જેવા રડવા મળે છે, અહીંયા તો બધા વાતો કરતા હોય, ખબર અંતર પૂછતા હોય. નંદ બાબા યશોદા મૈયા મળે, નંદ બાબા અને વસુદેવ વૃષભાનુજી મળે છે.
હે ને, એકબીજાના ખબર અંતર પૂછે છે. અહીંયા યશોદા મૈયા અને કીર્તિદા દેવી બંને મળે છે, એ પણ એકબીજાને ભેટે છે, એકબીજાના કુશળ અંતર પૂછે છે, અને આવી રીતે પરસ્પર વાતો થાય છે. તો એવામાં રાધિકાજી દૂરપાલનામાં રડવા મળે છે કે એટેન્શન આપવામાં, કે અહીંયા કોઈ ધ્યાન દો, એમ હું અહીંયા છું. તો જેવા રડવા મળે છે તો એવા બંને જાય છે. કોણ? કીર્તિદા દેવી અને યશોદા મૈયા બંને ત્યાં જાય છે. અને સાથે કોણ હોય છે? ગોપાલજી, લાલો પણ હોય છે. તો જેવા ત્યાં જાય છે એવામાં ગોપાલજી પણ રડવાનું ચાલુ કરી દે, હે ને. હજી તો ત્યાં લઈને જાય ત્યાં તો અહીંયા આ ભાઈ તો છે જ પહેલેથી નોટંકી, તો એ પણ રડવાનું ચાલુ કરે છે, લાલો પણ, હે ને. અને જેવી રીતે બંને રડવાનું ચાલુ કરે છે તો કીર્તિદા દેવી લાલીને તેડી લે છે અને બંને એકબીજાની સામે ઊભા રહે છે તેડીને. તો હવે જો નાના બાળકો હોય ને તો એને એની જેવું જ બીજું નાનું બાળક આવે તો એને રમવાની બહુ જ એને પેલું થાય કે એકબીજાને ટચ કરશે, એકબીજાને આમ રમશે, હે ને. અને અત્યારના છોકરા તો કાંઈ નહીં કરે, વાળ ખેંચશે એકબીજાના. પણ આ તો અહીંયા ભગવાન પોતાની દિવ્ય લીલાઓ કરે છે. તો જેવો કૃષ્ણએ સ્પર્શ કર્યો, કોને? શ્રીજીને, રાધિકાજીને જેવો સ્પર્શ કરે છે, અને સ્પર્શ કરતા કરતા એના મુખ ઉપર સ્પર્શ કરે છે, અને એની આંખો ઉપર જ્યારે ભગવાન સ્પર્શ કરે છે તો તરત જ શું કરે છે? એની આંખો ખોલી નાખે છે. અને સર્વપ્રથમ દર્શન આ ભૌમ એટલે કે ધરા ઉપર શ્રીજી કોના કરે છે? શ્રી કૃષ્ણના. તો એના મનનો આ ભાવ હતો કે જ્યાં સુધી કૃષ્ણ મારા સમીપ નહીં, કૃષ્ણ મારી સામે નહીં આવે, ત્યાં સુધી હું કોઈને પણ દ્રષ્ટિ આપીશ નહીં, હે ને. તો આવી રીતે હવે શ્રીજી આંખ ખોલે છે, અને બધા જે વૃષભાનુજી તો એટલા ચિંતાતુર હતા, માતા કીર્તિદા એ પણ બહુ જ દુઃખી હતા, ચિંતામાં હતા કે આ આટલી સુંદર લાલી, આટલી સુંદર અમારી પુત્રી, અને આંખ ખોલતી નથી. તો બંને એટલા બધા ચારે ચાર એટલા રાજી થાય છે, અને કહે છે આ નંદ બાબા યશોદા મૈયાને કે ઓહો, અમારા બહુ અહોભાગ્ય છે કે તમે અમારા ઘરે પધાર્યા. જો આ તમે આવ્યા, તમારા દર્શનથી અમારી લાલીની આંખો સાજી થઈ ગઈ, હે ને. તો બહુ જ ફરીથી પાછા ભેટે છે એકબીજાને, અને વધાઈ આપે છે નંદ બાબા કે હા, તમારી લાલીનો જે આંખની જે ક્ષતિ હતી એ પણ આજે દૂર થઈ ગઈ. અને બંનેને પાલનામાં સુવડાવે છે અને ઝુલાવે છે. કોને? રાધા અને કૃષ્ણને, બંનેને. તો આ છે રાધાજીના પ્રાગટ્યની કથા, કે જે આપણે અધૂરી છોડી. અધૂરી એટલે આમ તો પૂર્ણ હતી, પણ એની આંખો કેમ નથી ખોલતા એનું રહસ્ય બાકી હતું. તો ઘણી ઘણી લીલાઓ કરે છે કૃષ્ણ રાધાજી સાથે, એકદમ બાલ લીલા અને પૌગંડ લીલા, અને એમની જે કિશોર અવસ્થામાં જે લીલાઓ છે. પણ આજે સમાજમાં એક બહુ મોટું ગેરમાન્યતા છે કે રાધા અને કૃષ્ણના વિવાહ નથી થયા. શાસ્ત્રોમાં વર્ણન છે, લોકોને ખબર નથી, લોકો ત્યાં સુધી પહોંચ્યા નથી, અને સંતો કહેતા પણ નથી આમ જોઈએ ને તો, કારણ કે આ સામાન્ય લોકો આને નહીં સમજી શકે. પણ શાસ્ત્રમાં લીલાનું વર્ણન છે, જે આજે આપણે થોડા અંશે શ્રવણ કરીશું. કે ભગવાનના વિવાહ રાધાજી સાથે થયા હતા કે નહીં, ક્યારે થયા હતા, ક્યાં થયા હતા, અને કોના દ્વારા થયા હતા.
તો એક વખત બને છે એવું કે ત્યારે ભગવાન નંદ બાબાની સાથે વનમાં જાય છે. શા માટે જાય છે? ગાયો ચરાવવા. પણ અહીંયા અત્યારે એકદમ બાલ ગોપાલ છે, નાના. ભગવાન ગોપાલ શા માટે કહેવાય? ભગવાનનું એક નામ ગૌપાલક. ગાયોના પાલક હતા, ગાયોને ચરાવવા જતા, ગાયોના પાલક હતા, એટલે ભગવાનનું એક નામ છે ગોપાલ. પણ અત્યારે ભગવાન વત્સપાલ છે. વત્સપાલ ખ્યાલ આવે? વત્સપાલ એટલે શું? વત્સપાલ એટલે કે ગાયોના જે નાના નાના વાછરડા વાછરડીઓ હોય એમને ભગવાન ચરાવે. નંદ બાબાને કે નહીં, આજ તો બાબા મેં જાઉંગા गैयों को चराने. तो नंद बाबा के नहीं नहीं, अभी तुम गैयों को मत चराओ. क्यों? क्योंकि कभी कभी गैया भागती भी है ना. तो गोपाल जी तो छोटे से एकदम नन्हे से, तो रस्सी खींचते हैं, लेकिन क्या होता है, गैया तो भागती है, तो साथ में गोपाल भी ऐसे फिसलते फिसलते रस्सी के साथ वो भी फिसलने लगते हैं. तो नंद बाबा कहे छे के नहीं नहीं, हजी तू नानो छे, तू આજે નાના નાના વાછડાઓ છે ને એને ચરાવ. તો કહે છે કે હા ચાલો આજે હું તમારી સાથે આવીશ. તો જાય છે સાથે ગોપાલજી ગાયો ચરાવવા. અને ઘણા બધા ગોપબાળો પણ હોય છે. તો આવી રીતે નંદ બાબા, બીજા ગોપબાળો અને ગોપાલજી આ બધા જ જાય છે વનમાં ગાયો ચરાવવા માટે. તો વનમાં જાય છે, બધી ગાયો આમ તેમ વિચરણ કરતી હોય છે, ચરતી હોય છે. બધા ગોપાળો જે છે એનું ધ્યાન રાખતા હોય છે. અહીંયા નંદ બાબા પણ ધ્યાન રાખે છે. એક હાથે કૃષ્ણની આંગળી, કૃષ્ણએ આંગળી પકડેલી છે. અને કૃષ્ણ બધું પૂછતા જાય છે નંદ બાબાને, બધું જોવે ને નવું નવું. તો કે બાબા આનું આમ કેમ હોય, આ કેમ આમ હોય, જો પેલી ગાય દૂર ભાગી જાય છે, આવું બધું વાતો કરે છે. એવામાં એક આંધી આવે છે, વંટોળ જેને કહીએ ને આપણે, આંધી, તુફાન. તો બહુ મોટું ભયાનક તુફાન આવે છે. એકદમ અંધકાર, અંધારું છવાઈ જાય છે વાતાવરણમાં. અને આ તુફાન આવતાની સાથે જ બધી ગાયો આમ તેમ દોડવા માંડે છે, કંઈક સહારો, કંઈક આડની શોધમાં, કે કાંઈ ડુંગરની કોઈ બખોલ, કોઈ કોતરમાં જઈને અમે રક્ષણ મેળવી શકીએ. એવી રીતે ગાયો આમથી આમ દોડીને જાય છે. નંદ બાબા પણ કૃષ્ણથી એ બંને પણ વિખૂટા પડી જાય છે. બધા ગોપબાળો આમથી આમ વિખૂટા પડી જાય છે. તો નંદ બાબા શોધે છે કૃષ્ણને, લાલા તુમ કહા હો, લાલા તુમ કહા હો. પણ આ વંટોળમાં કૃષ્ણ ખોવાઈ જાય. શા માટે ખબર? એકદમ અંધારું છવાઈ જાય. અંધારું કેવું હોય? કાળું. અને અહીંયા આપણા ગોપાલજી પણ શ્યામ સુંદર હે ને, એ કાળા. તો કાળા બેકગ્રાઉન્ડમાં આ દેખાતા નથી આપણા કાનજી, હે ને. તો આવી રીતે જડતા નથી કૃષ્ણ નંદ બાબાને. પણ જયારે કૃષ્ણ રડવાનું શરૂ કરે હે ને, જોર જોરથી, મોટે મોટેથી, ભગવાન ડરના લીધે રડવા મળે છે. તો ત્યારે નંદ બાબા અવાજની દિશામાં જઈને એને શોધી લે છે. અને શોધીને એને તેડી લે છે. અને કૃષ્ણ જીદ કરે છે કે બાબા હવે ચાલો ઘરે, અહીંયા નથી રહેવું, આ આંધીમાં નથી રહેવું, જલ્દી મને લઈ જાઓ ઘરે. તો નંદ બાબા કે હજી ગમે કે હજી બધી ગાયોને ગોતવી પડશે, થોડું તું શું કહેવાય, રાહ જો, થોડી ગાયોને, આપણે બધી ગાયોને ભેગી કરી લઈએ પછી જવાય ને, આમનું થોડું જવાય ગાયોને લીધા વગર. એનું અહીંયા કોણ રક્ષણ કરશે આપણા વગર? તો કૃષ્ણ જીદ કરે, નહીં નહીં બાબા, મારે તો ઘરે જ જવું છે, મને બહુ ડર લાગે છે, તમે મને જલ્દીથી ઘરે લઈ જાઓ, હે ને. બાળકો જીદ કરે ને. તો આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એવામાં જ એક પ્રકાશ, એક વીજળીનો ચમકારા જેવો એક પ્રકાશ થાય છે ને. અને નંદ બાબા આમ અંજાઈ જાય છે એની આંખો.
અને જેવા ધીમેકથી આંખો ખોલે ત્યાં શું જોવે? સામે રાધાજી ઊભા છે, હે ને? આમ ચાલ્યા આવે છે રાધાજી. नंद बाबा पूछे, अरे लाली, इतने वन में अभी ऐसे वातावरण में तुम यहाँ क्या कर रही हो? किसके साथ आई हो? है ना? कोनी साथे तू आवी छो? अहिया શું કરે છો? તો કહે છે કે હું મારી સખી સાથે આવી છું, સખીઓ સાથે, પણ આ વંટોળમાં અમે બધા વિખૂટા પડી ગયા છીએ અને હવે હું ઘરે જાઉં છું, ઘર બાજુ જાઉં છું. કે એવું છે? કે તું મારું એક કામ કરીશ. કોણ કે? નંદ બાબા. કે આ લાલાને ઘરે જવું છે તો તું એને ઘરે મૂકતી જઈશ? જો અહીંયા થોડા મોટા છે રાધાજી, એટલે એને જવાબદારી સોંપે છે કે આ લાલાને ઘરે જવું, તું એને છોડતી જઈશ ઘરમાં? ઘરે? કે હા, કેમ નહીં, મેં તો બધા જ વ્રજના બધા જ રસ્તાઓ જોયા છે, બધા જ માર્ગો મને ખબર છે, તો હું ચોક્કસ એને ઘરે મૂકીને પછી હું મારા ઘરે જતી રહીશ. તો આવી રીતે નંદ બાબા રાધિકાજીને લાલો સોંપે છે કે જા બેટા, તને આ રાધા ઘરે મૂકી જશે, તો તું એની સાથે તું ચાલ્યો જા. હું હમણાં જ જેવું આ તુફાન શમે તો બધી જ ગાયોને લઈને હું ઘરે આવું છું. તો આવી રીતે કૃષ્ણ અને રાધા બે ચાલવા મળે છે. તો હવે સીધે સીધા ચાલે તો એ કઈ કૃષ્ણ ના કહેવાય ને, તો કંઈક તો એની લીલાઓ હોય કે નહીં, હે ને? કૃષ્ણ હોય ત્યાં લીલા હોય. તો કૃષ્ણ કહે છે કે રાધા તમારો હાથ પકડી લે. કેમ? કે મને બહુ ડર લાગે છે અહીંયા વનમાં, આ આંધીનો બહુ ડર લાગે, તું મારો હાથ પકડી લે એમ. હવે અહીંયા તો રાધા કૃષ્ણ એકલા જ છે. રાધાને ખબર છે કૃષ્ણ કોણ છે, કૃષ્ણને ખબર છે આ રાધા કોણ છે, પણ આ લીલા. તો રાધા મનમાં વિચાર કરે, રાધાજી, કે જેના ડરથી ડર પણ કાપે, એને જેના ડરથી ડર યમરાજજી પણ કાપે, હે ને? અને એ અત્યારે આ આંધી તુફાનથી ડરી રહ્યા છે, તો કે છે કાંઈ વાંધો નહીં, કે ચાલ હું તારો હાથ પકડી લો. એમ કરીને રાધા જેવો કૃષ્ણનો હાથ પકડે છે એટલામાં બહુ જ મોટો પ્રકાશ થાય છે, બહુ એકદમ આમ કેમ આમ ફોક્સ કરીએ ને કેમ એકદમથી લાઈટ થાય, તેવો ખૂબ જ મોટો એ વનમાં પ્રકાશ થાય છે. અને એ પ્રકાશ થતાની સાથે જ ત્યાં એક ખૂબ જ મોટો ભવ્ય એકદમ દિવ્ય મંડપનું સર્જન થાય છે. બહુ વિશાળ મંડપ, હે ને, એનું સર્જન થાય છે એ જગ્યા ઉપર. કઈ જગ્યા છે એ? વૃંદાવનમાં ભાંડીર વન. ગયું છે કોઈ ભાંડીર વન? નથી ગયું ને? હા. તો એ ભાંડીર વન જ્યાં અત્યારે પહોંચ્યા છે શ્રીમતી રાધિકાજી, શ્રીજી અને કૃષ્ણ, તો ત્યાં ખૂબ જ મોટો દિવ્ય આ મંડપ પ્રગટ થાય છે. અને અચાનક જ બધી ઋતુઓ બદલાઈ જાય છે, એને જે આ આંધી તુફાન હતું એ શું થાય છે? એકદમ સૌમ્ય, એકદમ આમ એકદમ મનને હરી લે એવું વાતાવરણ પ્રગટ થાય છે. વસંત ઋતુ છવાઈ જાય છે. આકાશમાં પંખીઓ વિચરણ કરવા લાગે છે, મોરલાઓ ટહુકવા લાગે છે, બધા પુષ્પો ખીલી ગયા છે તો એની ઉપર ભમરાઓ ગુંજન કરવા લાગે છે. અને આ આખી પ્રકૃતિમાં શું એકદમ આનંદ છવાઈ જાય છે. કારણ કે આ વૃંદાવન, આ વ્રજની પ્રકૃતિ કોના ઈશારે કામ કરે છે? શ્રીજીના ઈશારે, ને રાધાજીના ઈશારે કામ કરે છે. રાધાજીને જે પ્રિય છે, જે પસંદ છે, એ પ્રમાણે પ્રકૃતિ પોતાનામાં બદલાવ લાવે છે. તો આવી રીતે આ વસંત ઋતુ પ્રકટ થઈ જાય છે. અને
વાતાવરણ એકદમ સુગંધિત બની જાય છે અને બાજુમાં જ યમુનાજી વહી રહ્યા છે. તો યમુનાજીમાં એકાએક હજારો નૌકાઓ પ્રગટ થાય છે, દિવ્ય નૌકાઓ, હજારોની સંખ્યામાં દિવ્ય નૌકાઓ પ્રગટ થાય છે. અને આ બધી નૌકાઓ કેવી? એકદમ સુશોભિત નૌકાઓ, એકદમ સુશોભન થયેલું હોય, એકદમ શ્રૃંગાર, એકદમ ડેકોરેશન થયેલી નૌકાઓ ત્યાં પ્રગટ થાય છે. અને પુષ્પોની રંગોળી હોય છે એની અંદર. અને બીજું કોણ પ્રગટ થાય છે? અષ્ટ સખીઓ, જે રાધિકાજીની જે સખીઓ છે એ પણ એ નૌકાઓમાં વિદ્યમાન હોય છે. તો આવી રીતે આ મંડપ અને આજુબાજુની પ્રકૃતિનું સુંદર વાતાવરણ ખડું થઈ જાય છે. બધી સખીઓ પણ ત્યાં આવી પહોંચે છે, ત્યાં જ્યાં રાધા કૃષ્ણ છે ત્યાં. અને બે ભાગમાં વહેંચાઈ જાય છે સખીઓ, બે પાર્ટ પાડી દે. થોડીક સખીઓ કૃષ્ણના પક્ષમાં અને થોડી સખીઓ શ્રીજીના પક્ષમાં રહી જાય છે. અને હવે શું કરે છે આ સખીઓ? તો કે બંનેને અલગ અલગ લઈ જાય, બંને વચ્ચે પડદો, વિવાહ થાય ને. અત્યારે તો આપણે એવું બધું રહ્યું નથી, પણ પહેલા જ્યારે વિવાહ થતા તો જ્યાં સુધી મંડપમાં લાવવામાં ન આવે ત્યાં સુધી શું કરવામાં આવતું? દુલ્હા અને દુલ્હન વચ્ચે પડદો, કે એકબીજાને દેખાય નહીં એ રીતનું વાતાવરણ રાખવામાં આવતું. અને આજે તો જોઈએ છે આધુનિકતાના નામે આપણે કેટલી અધોગતિમાં જઈ રહ્યા છીએ. પહેલાના જમાનામાં શું થતું કે સંબંધ જોવા માટે પણ એકબીજાને જોવા જતા નહીં, હે ને? સંબંધ જોવા માટે પણ નહીં, પણ વડીલો નક્કી કરતા, હે કે નહીં? બધું વડીલો નક્કી કરતા. છોકરા છોકરી એકબીજાને જોયા ન હોય, વિવાહ થઈ જાય ત્યાં સુધી પણ ન જોયા હોય, ઘૂંઘટ હોય. વિવાહ થઈ જાય ત્યાં સુધી પણ ન જોયા હોય, પણ સાંજે ઘરે આવીને જ્યારે ઘૂંઘટ ઉઠે ત્યારે ખબર પડે કે આપણા ભાગમાં શું આવ્યું છે. બેયને, કે રાણી છે કે તીડી છે, હે ને? અને અત્યારે આધુનિકતા, બધો લોકો કહે ને કે નહીં નહીં, હવે તો આધુનિક જમાનો છે, સમય પ્રમાણે આપણે ચાલવું પડે. પણ બહુ જ ખોટી દિશામાં આપણે બધા જઈ રહ્યા છીએ. પેલા તો એંગેજમેન્ટ થાય ત્યારે જોવા આવતા, ત્યાં સુધી વાંધો નહીં. ક્યારેક ક્યારેક વર્ષમાં એકાદ બે વખત મેળામાં ભેગા થતા, ત્યાં સુધી વાંધો નહીં. પણ હવે અહીંયા સુરતમાં કલ્ચર, દર રવિવારે ફરવા જવાનું. એંગેજમેન્ટ થાય ને એટલે દર રવિવારે ઉપડવાનું, હે ને? રવિવારે ચાલુ હોય તો રજા પાડી પણ જવાનું. અને એનાથી આગળ હજી જોઈએ તો લગ્ન પહેલા પ્રી વેડિંગ, અઠવાડિયું 15 દી આઉટ ઓફ લોકેશન, આઉટ ઓફ સિટી જઈને એકલા સાથે રહેવું. તો આ બધી જ વસ્તુ મર્યાદાનો નાશ છે, મર્યાદાનું ઉલ્લંઘન છે. આટલી બધી આધુનિકતાના નામે આપણો સમાજ જે કહે ને કે છકી ગયો છે, તો પતન સિવાય બીજું કાંઈ જ નથી. આ પતન સિવાય બીજું કાંઈ નથી. તો અહીંયા બંને વચ્ચે પડદો છે અને બંને પક્ષની સખીઓ શું કરે છે? બંનેનો શ્રૃંગાર કરે છે, હે ને? અહીંયા એક બાજુ કૃષ્ણને શું કરે છે? ઉબટન યાની કે ગોરા થવા માટે જે કાંઈ આવે ને, હવે આની ઉપર તો કેટલું ગુપ્તન કામ કરે, હે ને? પણ છતાં સખીઓ શું કરે છે કે લાલાને, કૃષ્ણને શણગારવા, કૃષ્ણને ગોરા બનાવવા માટે ઉપટન લગાવે છે અને આવી રીતે એને ગોરા કરવાનો પ્રયાસ કરી રહી છે બધી સખીઓ કૃષ્ણ પક્ષની. કૃષ્ણ આમ તેમ જોવે, જાણે કઈક કોકને શોધતા હોય એમ. આ બધી સખીઓ કે શું શોધો છો, કઈ જોઈએ છે? કે ના ના, કઈ શોધતો નથી, હું જોઉં છું શ્રીજી ક્યાં છે.
એ કે આવશે આવશે, શ્રીજીને પણ લાવશું, તમે નિરાત રાખો, પેલા તમને સજાવી લેવા દો અમને, હે ને. તો વળી પાછા કૃષ્ણ આમ તેમ ઊંચા નીચા થાય કે પણ હવે તમારે છે હું, બીજું કઈ જોઈએ કે ના ના, કે તો શું શોધો છો? એ કે હું જોઉં છું કે તમે અહીંયા જે રીતે મને સજાવો છો એ રીતે ત્યાં રાધિકાજીને પણ કોઈ સજાવે છે કે કેમ? એને પણ કોઈ સજાવો એમ? તો કે હા, એને ત્યાં સજાવી રહી છે બીજી ગોપીઓ, સખીઓ. તો આવી રીતે ખૂબ જ સુંદર રીતે શ્યામ સુંદરને સજાવે છે ગોપીઓ, સખીઓ. અને કેવો છે શ્યામ સુંદરનો શ્રૃંગાર? તો કે છે શ્યામ સુંદરને પીળા કલરના વસ્ત્રો પહેરાવે છે, પીળું પીતાંબર, અને પીળો ખેસ નાખે છે, બાજુબંધ પહેરાવે છે એકદમ દિવ્ય મણિઓના. અને ભગવાનને જળથી, કેસર અને ગુલાબ યુક્ત જળથી ભગવાનને પહેલા તો સ્નાન કરાવે છે. માથા ઉપર ચંદનનો લેપ કરે છે, ચંદન લગાવે છે. પછી સુંદર જે કૃષ્ણના ઘૂઘરાળા વાળ છે તેમાં એકદમ સુગંધીયુક્ત તેલ લગાવવામાં આવે છે સખીઓ દ્વારા. અને એકદમ સુંદર અલગ અલગ કલરના પુષ્પો થી રચિત પાઘ, શ્યામ સુંદરની કેવી પાઘ બનાવો. અહીંયા ભગવાન સોનાનો મુગટ નથી પહેરતા વૃંદાવનમાં. શું પહેરે છે? એકદમ જે કાપડનો બનેલો પાગ, અને એની અંદર શું હોય છે? સુંદર સુંદર અલગ અલગ પ્રકારના એકદમ સુગંધીયુક્ત પુષ્પો એની અંદર સજાવવામાં આવે છે. અને અંદર એક મોરપીંછ પણ મૂકવામાં આવે છે. તો આવી રીતે, અને જ્યાં સખીઓ જ્યાં શ્રૃંગાર કરે એમાં તો બીજી શું ખામી હોય? કારણ કે આ સખીઓનો ભાવ શું છે? હમણાં આપણે જોઈશું કે આ અષ્ટ સખીઓ એનું અલગ અલગ કાર્ય છે, અલગ અલગ સેવા છે રાધા કૃષ્ણની લીલામાં. તો આવી રીતે સખીઓ કૃષ્ણનો શ્રૃંગાર કરે છે. અને આ બાજુ રાધાજીનો શ્રૃંગાર પણ બીજી સખીઓ કરે છે. રાધાજીને પણ એકદમ સુંદર અલૌકિક શણગારથી સજાવે છે સખીઓ. સુંદર નયનમાં કાજલ, કપાલમાં બિંદી, માથા ઉપર ચુનરી, અને જે માથાની ગૂંથણી તેમાં અલગ 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 પ્રકારના ગૂંથણ, અલગ અલગ પ્રકારની ચોટીઓ ગૂંથે ને, તો બહુ જ સુંદર ચોટી ગૂંથે છે. અને એની અંદર બધા પુષ્પોની અંદર સુશોભન કરે છે. તો આવી રીતે રાધાજીને પણ ખૂબ જ સુંદર રીતે સજાવીને હવે બંને પક્ષની સખીઓ, હવે આ બંને પક્ષ શા માટે? એક માંડવા વાળા હોય અને એક જાનૈયા હોય કે નહીં? તો અહીંયા પણ આ બંને પક્ષ રચાઈ ગયા. કારણ કે હવે સખી તો હતી રાધાજીની, પણ હવે અહીંયા બીજા કૃષ્ણ પક્ષે તો કોઈ હતું નહીં, ગોપબાળો આ તે. એટલા માટે આ સખીઓ જ બે પક્ષમાં વહેંચાઈ ગઈ. તો હવે બંનેને સામસામે લાવવામાં આવે છે. ક્યાં? પેલા મંડપની નીચે, જે મંડપ દિવ્ય પ્રગટ થયો છે એની અંદર એક સખી જઈને સુંદર બે રત્ન વેદિકા લઈને આવે છે. રત્ન વેદિકા મીન્સ બેસવા માટેના મોટું સિંહાસન જેવું, બરોબર? સિંહાસન જ હે ને. તો બે રત્નોથી જડિત વેદિકા લઈને આવે છે. અને બંને પક્ષના જે સખીઓ છે લાવે છે. કેવી રીતે? ગીતો ગાતા ગાતા, મંગળ જે ગીતો ગાય છે સખીઓ. એક સખી મૃદંગ વગાડી રહી છે, એક સખી કરતાલ વગાડી રહી છે, એક સખી વીણાથી તંતુવાદ્ય વગાડી રહી છે. અમુક સખીઓ જે ચાલીને આવે છે શ્યામ સુંદર અને રાધિકાજી, તો એના ચરણોમાં શું કરે છે? પુષ્પ બિછાવે છે. એક સખી એ બંનેની ઉપર પુષ્પોની વર્ષા કરતી હોય છે. એક સખી જ્યારે બંને ચાલતા ચાલતા આવે છે તો એને શું કરે છે? ચામર ઢોલાવે છે.
એને પંખો નાખે છે, હવા આવે. એક સખી જ્યાં એ રસ્તામાં આવે છે ત્યાં શું કરે છે? સુગંધી દ્રવ્યનો છિટકાવ કરે છે. સુગંધી દ્રવ્યનો છિટકાવ કરીને આવે છે સાથે સાથે. તો આવી રીતે બંને દુલ્હા દુલ્હનને લઈને મંડપ સુધી આ બંને પક્ષ પહોંચે છે અને બંને રત્ન વેદિકા પર બિરાજમાન કરાવે છે. અને એવામાં કોણ આવે? આવું બધું થતું હોય તો આપણે સિરિયલોમાં જોઈએ. કોણ આવે ઉપર? દેવતાઓ. શું કરતા હોય છે? પુષ્પોની વૃષ્ટિ કરે છે દેવતાઓ. અને એમાં એક દેવતા તો નીચે આવી જાય. કોણ? બ્રહ્માજી. બ્રહ્માજી નીચે આવી જાય તો સખી કે કેમ તમે અહીંયા તમારું શું કામ છે? સખીઓ કે અહીંયા અમે આ બધું કે નાના કે તમારે પુરોહિત તો જોવે ને કે આ લગ્ન કરાવવા. કોણ કે? બ્રહ્માજી કે એટલે હું કે આ કોણ કરાવશે કર્મકાંડ કે હું એટલા માટે આવ્યો છું એમ. તો કે નાના કે અમારે એવું કાંઈ જોતું હોય અમે અમારી રીતે બધું કરી લેશું અને અમે અમારી રીતે વિવાહ કરાવશું, અમને ખ્યાલ છે એમ. એટલે તમારી કાંઈ જરૂર નથી, તમે તારે પધારો. હવે બ્રહ્માજીને થોડો દુઃખ થયું કે હારું મને અહીંયા ન આ ક્રિયા માટે મારી પસંદગી ના થઈ. તો બ્રહ્માજીનું ઉદાસ મુખ જોઈ અને રાધિકાજીને દયા આવી ગઈ. તો રાધિકાજીએ ઈશારો કર્યો કે ના કે એને કરવા દો, આ વાંધો નહીં, એને લગ્ન વિધિ કરાવવા દો. તો સખી કે કાંઈ વાંધો નહીં કે કરાવો, પણ કે શોર્ટ ટર્મમાં આપણે બહુ કે તમારે બહુ ઇન્વોલ્વમેન્ટ નથી લેવાનું. જરૂર પૂરતી જે વિધિ થતી હોય કરાવીને તમે વળી પાછા પધારજો તમારા ગૃહે. હે ને, અહીંયા તમારે બહુ વધારે વાર રોકાવાનું નથી. તો કે કાંઈ વાંધો નહીં બ્રહ્મા કે. પણ કે કન્યાદાન કોણ કરે? કે તમને કહીએ તો છીએ એ બધું અમે કરશું, તમારે બહુ વધારે આમાં કાંઈ પેલું કરવાનું નથી, અમે બધું કરી લેશું એમ. તમને જે કાંઈ મંત્રોચ્ચાર બોલવાના હોય એ તમે બોલીને તમે જતા રહેજો એમ, એ બધું અમે કરશું. સારું. બ્રહ્માજી કે કાંઈ નહીં, જેટલો આપણને લાભ મળે એટલો. તો જો ઘણી વખત આવું થાય, ઘણી વખત આપણને એમ થાય કે આ બહુ મોટો ઉત્સવ છે ને આપણને થોડી સેવા મળશે. થાય કે નહીં? આપણને કેમ ત્યાં સેવા મળશે? પણ મારો તો બહુ અનુભવ છે, ઘણા બધા ભક્તોનો પણ અનુભવ હશે કે જો સેવા જોતી હોય ને, ભલે આપણને કોઈ કીધું ન હોય, આપણા ભાગ્ય આવી ન હોય, પણ એ સેવા ચાલતી હોય ત્યાં જઈને આમ ખાલી આમ એટલામાં રહેશું ને તો પણ આપણને કંઈક સેવા તો મળી જ જશે. જો આપણી ઈચ્છા છે તો ત્યાં આપણી હાજરી હશે ને તો કંઈક નાની મોટી સેવા આપણને મળી જશે. તો મને ઘણી વખત અમુક પ્રભુજીઓ કહેતા, પેલા ગુરુ મહારાજ આવે ને તો મને બહુ એવું કે એમની નજીક રહો, એમના રૂમમાં રહો. તો વરિષ્ઠ ભક્તો શું કરે, આમ અંદર જવા ન દે. પહેલા ઘણા સમય પહેલાની વાત છે કે નહીં તમે બહાર રહો, આ તે એમ કરીને. તો શરૂઆતમાં હું ફોટા પાડવાના બાને હું જતો. પેલો કેમેરો જ નહોતો, પણ આમ ફોટા મોબાઈલમાં ફોટા પાડું અને જે ભક્ત મહારાજ શ્રીને મળ્યા હોય એને મોકલું. બધાને બહુ મજા, બહુ સારું લાગતું હે ને કે ભાઈ મહારાજ સાથેની એની કંઈક મુલાકાતની કંઈક છબી એની પાસે રહે, તો બધાને સારું લાગતું. આવી રીતે હું પરાણે ગૂંચ મારીને અંદર ઘૂસી જતો. તો ઘણા ભક્તો કે આવું, એટલે મેં કીધું જો ગોળ હોય ને એને આપણે માખીની જેમ બબણતું રહેવાનું. કેમ? ગોળ ઉપર આમ આપણે માખી હટાવવી તો એ વહી જાય, જેવો હાથ પાછો લે એવી તરત એ વાહ વાહ પાછી આવે. તો એવી રીતે સેવા માટે એવી રીતે લાલાહિત રહેવું જોઈએ. તો અહીંયા બ્રહ્માજીને ચાન્સ મળી ગયો, આવ્યા એટલે કે ચાલો હું આ વિધિ કરાવીશ. અને બ્રહ્માજી કહે છે કે આ ક્ષણ માટે મેં યુગો યુગોથી તપસ્યા કરી છે ને, એટલે તમે મારા ઉપર કૃપા કરો અને મને આ ક્ષણનો સાક્ષી બનવા દો. હે ને, એટલા માટે રાધાજી એની ઉપર કૃપા કરે છે અને કહે છે કે કાંઈ વાંધો નહીં, આ વિધિ તમે કરાવો. તો બ્રહ્માજીએ
મંત્રોચ્ચાર શરૂ કર્યો. જેવી રીતે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે ને લગ્નમાં, તો એવી રીતે બ્રહ્માજીએ મંત્રોચ્ચાર શરૂ કર્યો. પણ જેવા આ યુગલ સ્વરૂપના દર્શન કર્યા, રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ, તો એટલા ભાવ વિભોર બની ગયા, એટલા ભાવ વિભોર બની ગયા કે શું મંત્ર આવે છે એ પણ ભૂલી ગયા કે મારે શું બોલવાનું છે. બસ એના દર્શનમાં એટલા તલ્લીન થઈ જાય છે, એટલા એટલા ભાવ વિભોર કે શુદ્ધ બુદ્ધ કોઈ બેઠા કે હું ક્યાં છું, હું અહીંયા શા માટે છું, મારે શું કરવાનું છે, આ મંત્ર બોલવાના છે, બધું જ ભાન ભૂલાઈ ગયું. તો વળી એક ગોપી આવીને એને સભાન કરે છે કે હવે મંત્રોચ્ચાર શરૂ કરો, આગળનો આ મંત્ર બોલો. ગોપી કહે છે, હા સખી કહે છે, કારણ કે આ સખીઓ છે ને બધી જ કળાઓમાં પારંગત છે. આ સખીઓ જે અષ્ટ સખી છે એ બસ ખાલી આમ એમ જ સખી નથી, બધી જ કળાઓમાં. શેની કળા? તો કે શ્રીજી અને ભગવાનને પ્રસન્ન કરવાની જે દરેક કળાઓ છે એ બધી જ કળાઓમાં આ બધી જ સખીઓ પારંગત છે. તો બ્રહ્માજીઓએ મંત્રોચ્ચાર શરૂ કર્યો અને હવે ગઠજોડ, શું કહે આપણામાં ઓલું ગાંઠ મારે ને, શું કહે ગઠબંધન, તો કહે છે કે હવે ગઠજોડ કરો, ગઠબંધન કરો. તો લલિતાજી આવે છે, લલિતાજી આવીને આ ગઠજોડ કરે છે, ગાંઠ મારે છે. અને કૃષ્ણના કાનમાં કહે છે કે હવે તમારી અને શ્રીજી આ એક ગાંઠે એક સૂત્રમાં બંધાઈ ગયા છો, તો હવે ક્યારેય તમે શ્રીજીનો સાથ છોડતા નહીં, એવું કહે છે કૃષ્ણને. અને આવી રીતે ધીમે 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 વિવાહની જેટલી રસમ છે એ બધી ધીમે ધીમે આગળ ચાલે છે. તો હવે વારો આવે છે કન્યાદાનનો. કોણ કરશે કન્યાદાન? તો પ્રમુખ સખી લલિતાજી કહે છે કે હું કરીશ કન્યાદાન. અને કન્યાદાન કરતી વખતે શ્રીજીનો લાલીનો હાથ શ્યામ સુંદરના હાથમાં મૂકતા લલિતાજી કહે છે કે જોજો શ્યામ સુંદર, આ અમારી લાલી છે ને બહુ જ ભોળી છે. કેવી છે? બહુ જ ભોળી. એને ક્યારેય કષ્ટ આપતા નહીં. અત્યારે પણ કહે ને મા બાપ, છોકરીના મા બાપ શું કરે? વિદાય વખતે છોકરાને અને છોકરાના માતા પિતાને ભલામણ કરે કે જોજો અમારી દીકરી એકદમ ગાય જેવી છે, હે ને, એની સંભાળ રાખજો, હે ને, એને ક્યારેય દુઃખ ના આપતા. તો આવી રીતે અહીંયા લલિતાજી પણ કૃષ્ણને ભલામણ કરે છે. અને હવે પછી આવે છે સિંદૂરદાન. કન્યાદાન પછી શું આવે છે? સિંદૂરદાન. એ કોને કરવાનું હોય છે? દુલ્હાએ દુલ્હનને સિંદૂરદાન. તો જ્યારે શ્યામ સુંદર ઊભા થાય છે શ્રીજીના માંગમાં સિંદૂર માટે, તો શ્રીજીને એકદમ સામેથી જોવે છે આ ક્ષણમાં, કારણ કે સામે ઊભા રહીને સિંદૂરદાન કરવું. તો શ્રીજીનું આ દિવ્ય અલૌકિક રૂપ જોઈને કૃષ્ણ પણ એટલા બધા શું કહેવાય ભાવ આવેશમાં આવે છે, એટલા બધા અલૌકિક દિવ્ય પ્રેમમાં ડૂબે છે કે એ પણ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે છે. અને સખીઓ કહે છે કે સંભાળો, તમારી જાતને તમે સંભાળો અને આ સિંદૂરનું દાન કરો. તો આવી રીતે બ્રહ્માજી મંત્રોચ્ચારનું પઠન કરે છે, બોલે છે. અને આવી રીતે બધી જ વિધિઓ વિવાહની સંપન્ન થાય છે. અને છેલ્લે વિવાહ સંપન્ન થયા પછી બ્રહ્માજી આ બંનેના ચરણ પ્રક્ષાલન કરે છે. બ્રહ્માજી શું કરે છે? આ બંનેના
ચરણ ધોવે છે. તો ચરણ ધોતા ધોતા બ્રહ્માજી એટલા સુખ પામે છે, એટલું સુખ પામે છે બ્રહ્માજી, અને એટલા ભાવ વિભોર, એટલું એને અંતરથી આનંદ પ્રાપ્ત થાય છે કે જેવી રીતે એક સમાધિમાં ચાલ્યા ગયા છે, એને એકદમ અવાક, એને આ ચરણ ધોતા જોતા. અને બ્રહ્માજી વિચાર કરે છે પોતાના મનમાં કે આ કેટલું મારું સૌભાગ્ય છે, કેવું દિવ્ય ક્ષણ છે આ, કે કરોડો કરોડો જન્મ લઈને હું બ્રહ્માજીનું પદ સંભાળું તો પણ આ એક ક્ષણનો જે સુખ છે એ કરોડો બ્રહ્માના પદ સંભાળવાનું જે સુખ છે એની આગળ કાંઈ જ નથી. એટલું અલૌકિક સુખ છે. અને બ્રહ્માજી મૂર્છિત થઈ જાય છે. શું થાય છે? એકદમ અવાક થઈ જાય છે. આમ કઈ શુદ્ધ બુદ્ધ નથી રહેતી, હે ને. એવામાં એક સખી આવીને કાનમાં કહે છે કે બ્રહ્માજી, અહીંયા તમે તમારું સુખ જોઈ રહ્યા છો, હે ને, કે તમને એટલો આનંદ આવે છે આ ચરણ પ્રક્ષાલનમાં, હે ને, અને તમે તમારું સુખ જોઈ રહ્યા છો. પણ સખી કહે છે કે એક પ્રેમી, તમે ભગવાનના પ્રેમી છો ને, તો કે એક પ્રેમી ક્યારેય પોતાનું સુખ જોતો નથી. કોનું જોવે? પોતાના પ્રિયતમનું સુખ જોવે. અને એને જ પ્રેમ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું સુખ જોતો હોય તો એ પ્રેમ નથી. પ્રેમ કોને કહેવાય? કે સામેના વ્યક્તિનું સુખ, એના સુખે સુખી થવું, એના સુખે આનંદિત થવું, એ જ પ્રેમ છે. નહીતર શું છે? સ્વાર્થ છે, જો પોતાનું સુખ જોઈએ છે. તો કહે છે બ્રહ્માજીને, તો બ્રહ્માજી કહે છે હા સાચી વાત છે, અને તરત એ ભાનમાં આવે છે. અને હવે સખી વિચાર કરે છે કે હવે બ્રહ્માજીને ઝટ આપણે વળાવીએ, હે ને. તો બ્રહ્માજીને કહે છે કે હવે તમે આ વિવાહ સંપન્ન કરાવ્યા, તો હવે તમે દક્ષિણામાં શું લેશો? દક્ષિણા તો આપવી જોઈએ ને, કોઈ પુરોહિતને, કોઈ બ્રાહ્મણને, બ્રાહ્મણ ઉચિત કાર્ય કરે. તો ભગવાન કહે છે કે તમે દક્ષિણામાં શું સ્વીકાર કરશો? તો બ્રહ્માજી ખૂબ જ સુંદર દક્ષિણા માગે છે અને કહે છે કે આ તમારા યુગલ સરકારની આ જે છબી છે, આ જે અલૌકિક દિવ્ય ઝાંખી છે, એ હંમેશા માટે, એની ભક્તિ હંમેશા માટે મારા હૃદયમાં સ્થિત રહે એવું તમે મને વચન આપો. આજ મારી દક્ષિણા છે. શું કહે છે? અને ભગવાન કહે છે કે તથાસ્તુ, આ તમને પ્રાપ્ત થશે. તો આવી રીતે બ્રહ્માજી વિદાય લે છે આ વિવાહ સંપન્ન કરાવ્યા પછી. સખીઓ કે હવે તમે જાઓ, હવે આગળની વિધિ અમે કરીશું એમ. હવે આપણને થાય કે હવે આગળ હવે તો શું બાકી રહી કાંઈ, લગ્ન તો પૂરા થઈ ગયા. તો હવે આ સખીઓ ખૂબ જ ગાન કરે છે ને, એકદમ ગીતો ગાય છે, એકદમ નૃત્ય કરે છે, અને આ રાધા કૃષ્ણના ઇર્દ ગિર્દ ફરીને એને એકદમ નૃત્ય કરે છે. અને અમુક સખીઓ તો, જે રાધા પક્ષની સખીઓ છે ને, એ કૃષ્ણને ગાળો દે છે. આપણામાં કહે ને ફટાણા ગાય ને, અને વ્રજમાં તો કહે છે કે વ્રજની ગાળો તો છે ને બહુ જ કૃષ્ણને બહુ ગમે, શ્યામ સુંદર. વ્રજમાં કોઈ કૃષ્ણને માનપૂર્વક બોલાવતું જ નથી. વ્રજમાં કૃષ્ણને કોઈ આમ અહોભાવથી કે આ અમારા સ્વામી, અમારા ભગવાન, એ રીતે કોઈ જોતું નથી, હે ને. વ્રજમાં હું કે કાળિયો છો તું, હે ને, ઘણા એમ કે તું બે માનો ને બે બાપનો છો, આવું બધું એમ કૃષ્ણને આનંદ આપવા માટે, હે ને, નહીં કે એને દુઃખ પહોંચાડો. તો આવી રીતે અમુક ગોપીઓ કૃષ્ણને આવી રીતે ફટાણા ગાઈને એનો વ્યંગ કરે છે કૃષ્ણનો. અને શ્યામ સુંદર બહુ આનંદિત થાય છે. અને હવે ગોપીઓ શું કરે છે? રમત રમાડે ને, કઈક દુલ્હા દુલ્હનને રમત રમાડે, હે ને. તો ગોપીઓ સખીઓ ચોસર,
શું કહેવાય હવે એને ગુજરાતીમાં મતલબ નથી ખબર, પણ ચોસર નામની રમત લઈને આવે છે અને મૂકે છે બંનેની વચ્ચે કે હવે તમે રમો. તો એક સખી કે નહીં નહીં, કે રમે તો ખરા પણ જે હારે એને શું ને જીતે એને શું, ખાલી રમવા માટે નહીં. તો કૃષ્ણ કે હું કહું કે આ બોલો, કે જો હું હારીશ તો હું શ્રીજીનો થઈ જઈશ. શું કહે છે કે હું હારીશ તો હું સ્વામિનીનો થઈ જઈશ, અને કે જો શ્રીજી હારશે તો એ મારી થઈ જશે. શું કહે? હું હારીશ તો હું એનો, અને શ્રીજી હારશે તો એ મારી. તો ગોપી કે આ તમે બહુ ચતુર છો. કે ઓલા કહે ને કે ચિત્ત ભી અપની ઓર પટ ભી અપના, હે ના. તો કે ઠીક છે ચાલો રમો તો ખરા. હવે આપણામાં એવું હોય છે કે જો દુલ્હન જીતી જાય તો કોનું ચાલે? દુલ્હનનું ચાલે. અને દુલ્હો જીતી જાય તો એ બંનેમાં દુલ્હાનું ચાલે. પણ હવે આપણને બધાને ખબર છે કોનું ચાલે, જીતું ગમે એ હોય. કોનું ચાલે? હવે એ તો બધા સમજીએ જ છે. તો આવી રીતે રમત રમવાની શરૂ થાય છે, અને જેવી આ ચોસર પડે છે અને નિશ્ચિત થાય છે. શું નિશ્ચિત થાય છે? કોણ હારે છે? કૃષ્ણ હારે છે, હે ને. તો કૃષ્ણ કે ચાલો ભાઈ હું હાર સ્વીકારી લઉં છું અને હું હવે શ્રીજીનો થઈ જાઉં છું. એ કે તો બરોબર છે, પણ એ કે એક સખી કે નહીં નહીં એમ નહીં, કે તમારે દંડ ભોગવવો પડશે. શું કે? સખી કે તમારે દંડ ભોગવવો પડશે. કે શું? તો કે તમારે પ્રણામ કરવા પડશે. કે કોને? તો કે અમારા એક શ્રીજીના, અમારી શ્રીજીના કુળદેવી છે, એમના પુષ્પો છે, એમને તમારે પ્રણામ કરવાના છે. તો કે કાંઈ વાંધો નહીં, કે હું પ્રણામ કરીશ. તો એક થાળમાં ઢાંકીને સખીઓ કંઈક લઈ આવે છે. બહુ મોટો થાળ હોય, એમાં વસ્ત્ર ઢાંકીને સખી લઈ આવે છે અને કહે છે કે આ થાળને તમે પ્રણામ કરો, હે ને. તો ભગવાન એ થાળને દંડવત પ્રણામ કરે છે એકદમ, હે ને. અને જેવું સખીએ વસ્ત્ર હટાવ્યું તો શું હોય છે? રાધાજીની પાદુકા હોય છે, હે ને. રાધાજીના ચપ્પલ એની અંદર હોય છે. અને એક સખી કે દેખો દેખો ये कृष्ण देखो क्या कर रहे, हमारी सखी के पादुका को प्रणाम कर रहे. तो આવી રીતે બધી સખીઓ હસવા લાગી, હે ને. તો આવી રીતે ટીખળ કરે છે કૃષ્ણ સાથે. અત્યારે કઈક ચોરી જાય છે ને ચપ્પલ, માંડવામાંથી જે સહેલી હોય એ ચપ્પલ ચોરી જાય, આવું બધું. આ બધો વિનોદ છે, આનંદ વિનોદ છે. તો આવી રીતે આ સખીઓ આ બધી જ લીલાઓ સંપન્ન કરે છે. અને છેલ્લે સખીઓ બધી શું કરે છે? ભગવાનને અને શ્રીજીને જમાડે છે. ખૂબ જ સુંદર સુંદર વ્યંજનો સખીઓ પોતાના હાથે તૈયાર કરે છે, અને શામા શામને એકદમ સામ સામે બેસાડીને ભોજન આરોગાવે છે. અને શ્રીજી પણ આગ્રહ કરી કરીને શ્યામ સુંદરને, અને શ્યામ સુંદર પણ આગ્રહ કરી કરીને શ્રીજીને જમાડે છે. તો આવી રીતે ભાંડીર વનમાં રાધા કૃષ્ણના વિવાહ સંપન્ન થાય છે. કોના દ્વારા? બ્રહ્માજી દ્વારા. અને બીજી પણ એક કથા છે જ્યાં બ્રહ્મ સંમોહન લીલા વખતે, એ વખતે પણ રાધાજી અને કૃષ્ણના વિવાહ થાય છે. સમય ઓછો છે, શોર્ટમાં લઈ લઈએ કથા. બહુ સુંદર કથા છે. તો એ વખતે શ્યામ સુંદર એકદમ નાના, એટલે કે ગોપાલ છે, એકદમ બાલ ગોપાલ. અને અજ નામના અજગરનો, અઘ નામના અજગરનો એ વધ કરે છે. શા માટે? વધ તો નથી કરતા, પણ એની મુક્તિ કરે છે.
કારણ કે અઘ નામનો જે અસુર હોય છે, બહુ પરાક્રમી અસુર હોય છે એના આગલા જન્મમાં, અને 1000 અપસરાઓ સાથે વિચરણ કરે છે. એટલો સુંદર હોય છે અસુર. તો 1000 અપસરાઓ ની સાથે એ વિચરણ કરતો કરતો નીકળે છે, અને નીચે જ્યારે ઉપરથી નીકળે છે તો નીચે અષ્ટવક્ર, હે ને, અષ્ટવક્ર ઋષિ નામના ઋષિ હોય છે, તપ કરતા હોય છે. તો હવે અહીંયા હવે આ બધી અપસરાઓ હોય અને નીકળ્યા હોય તો શું લાગે? મૌન તો હોય નહીં. બધી સ્ત્રીઓ, 1000 સ્ત્રીઓ ભેગી થાય એમાં તો હું બાકી રે કઈ? કેટલો કલબલાટ હોય ને, બધી બોલતી હોય. હવે એક જોક્સ યાદ આવે તો કહી દઉં, બધા સાંભળ્યો જ હશે, પણ હવે આ સ્થિતિને અનુરૂપ છે. તો એક વખત અહીંયા ભારતમાંથી ટૂર જાય નાયગ્રા ધોધ જોવા. બહુ બધી સ્ત્રીઓ હોય, તો ટુરિસ્ટ હોય ને, જે ગાઈડ હોય ને, એને લઈને જતો હોય રસ્તામાં અને બધું વર્ણન કરતા હોય કે ત્યાં એ ધોધનો તો એટલો અવાજ આવે ને કે આપણું કાને પડ્યું સંભળાય નહીં. એમ આપણે ગમે એમ બોલીએ તો ત્યાં તમે જશો ને તો તમને કઈ સંભળાશે જ નહીં એમ. એટલે તમારે કે જે કઈ વાતચીત કરવી હોય ને લેડી તો કે અહીંયા કરી લેજો, પછી ત્યાં જઈને કઈ એકબીજાને સંભળાશે ને, એટલો અવાજ હશે એમ. તો કે સારું હાલો. તો એમ કરીને આ બધી ની કઈક, તો પછી એ ધોધ પાસે જાય, એક્ઝેક્ટ હાવ ધોધની પાસે. અને ધોધની પાસે જાય તો હવે અહીંયા તો બધી સ્ત્રીઓ ભેગી થઈ હોય એટલે વાતો તો કરવાની જ છે. તો એટલી વાતો કરે ને, એટલો અવાજ હોય ને, તો હવે આ ગાઈડ હોય ને કે હવે તમે ઘડીક જો ચૂપ રહ્યો ને તો કે આપણે આ ધોધનો અવાજ સાંભળીએ, કે જે સાંભળવા અહીંયા આવ્યા છે ને, કે થોડીક વાર ચૂપ રહ્યો ને તો કે આપણે ધોધનો અવાજ સાંભળીએ એમ. તો અહીંયા આ બધી કલબલાટ કરતી જાતી હતી ને આ બધી અપસરાઓ, તો આ જે અષ્ટવક્ર મુનિ હતા એનું ધ્યાન ભંગ થઈ ગયું. જે સાધનામાં હતા ને, સમાધિમાં, એ સમાધિ ભંગ થઈ ગઈ કે કોણ આટલો બધો અવાજ કરે છે એમ. તો ઠપકો આપે છે. તો સામે પેલો જે અઘ નામનો જે અસુર અને આ બધી સ્ત્રીઓ, તો અઘ નામનો અસુર છે ને હસવા મળે કે હવે આ તમે કે હું ઋષિ કે 8 જગ્યાએથી તો તમે વાંકા છો. અષ્ટાવક્ર એનું નામ હતું. એનું શરીર 8 જગ્યાએથી વિકૃત એટલે કે વાંકું હતું. તો અઘ નામનો અસુર હસવા લાગ્યો એટલે અષ્ટાવક્ર મુનિએ એને શ્રાપ આપ્યો કે જા તું એકદમ કદ્રુપામાં કદ્રુપી યોનિમાં તું તારું પતન થશે. એટલા માટે શું બન્યો? અજગર બન્યો, હે ને, જેને હાથ પગ કાંઈ નથી, ઢસડાઈને ચાલે. તો અહીંયા આને પોતાની ભૂલનું અહેસાસ થયો અઘને, અને ક્ષમા માગે છે કે કૃપા કરીને મને ક્ષમા કરો અને મને આ જે યોનિ પ્રાપ્ત થવાની છે એનું કંઈક નિવારણ કરો. તો કહે છે કે કાંઈ વાંધો નહીં, જ્યારે ભગવાન તને સ્પર્શ કરશે અથવા ભગવાન તારો નાશ કરશે ત્યારે તારું આ યોનિમાંથી મુક્તિ થશે. અને એ જ અઘ અહીંયા અઘાસુર નામનો અજગર બનીને આવે છે. કોણ? કંસ દ્વારા મોકલવામાં આવે છે અને ભગવાન જેનો નાશ કરે છે, બરોબર, અઘાસુરનો ભગવાન નાશ કરે છે. આ વાતને બ્રહ્માજી સાંભળે છે. બ્રહ્માજીને થાય કે હવે અઘાસુરનું મૃત્યુ થયું છે, એનો નાશ કર્યો છે, તો એનો મતલબ કે હવે એનો નાશ બીજું કોઈ કરી શકે નહીં, ભગવાન જ એનો નાશ કરી શકે એમ છે. તો બ્રહ્માજી કે શું ભગવાન ધરતી ઉપર પ્રગટ થઈ ચૂક્યા છે? બ્રહ્માજીને ખ્યાલ હતો નહીં. બ્રહ્માજી કે લાઈને હું જોઈ આવું. તો બ્રહ્માજી પરીક્ષા કરવા આવે તો જુએ છે, જાણે છે કે કોણે માર્યો? તો કે આ કૃષ્ણ નામના બાળકે એને માર્યો છે. તો બ્રહ્માજી જોવે છે એક ઝાડ પાછળ છુપાઈને વનમાં. તો ભગવાન ગોચારણ માટે આવ્યા છે, ગાયો ચારવા માટે એના મિત્રો સાથે. અને શું કરે છે? બપોરનો સમય છે
ભગવાનનો પ્રસાદ લેવાનો સમય. તો બધા ગોપબાળોનું નિત્યક્રમ કે બધા પોતપોતાની ઘરેથી જે કાંઈ લાવ્યા હોય એ બધા ભેગું કરે અને બધા એમાંથી આરોગે. તો ભગવાનનો એક સખા આર્થિક રીતે ગરીબ ઘણો, એના માતાએ તે દિવસે ઘરમાં કાંઈ જ ન હોવાથી ખાલી છાશ મોકલી. શું મોકલું? છાશ મોકલી. તો તે દિવસે એ બધાની સાથે ના બેઠો ખાવા. શરમ આવે ને કે બધા અલગ અલગ પ્રકારના વ્યંજન લાવ્યા હોય ને હું આ છાશ લાવું કેવું લાગે એમ. તો એ ખાવા ના બેઠો અને અલગ જાય છે. તો અહીંયા કૃષ્ણ જુએ કે કેમ એલા તું અલગ? કે ના ના, કે મારે આજે મને બહુ ભૂખ નથી તો થોડું ઘણું ખાય. કે નહીં નહીં નહીં, તારી માતે તારી એકલા માટે નથી મોકલું, બધા માટે મોકલું, લાવજો અહીંયા એમ કરીને લેવા જાય છે. તેવામાં મિત્ર ભાગે છે સખો, અને ભાગીને જે કાંઈ જો થોડી ઘણી છાશ છે મોઢામાં ભરી લે. મોઢામાં ભરે ને ઓલા પાણી છોકરાઓ આમ ફુગ્ગો કરે એવી રીતે મોઢામાં ભરે. કૃષ્ણ કે શું છે? ના પાડે કે નહીં કહું. કે શું છે? કે નહીં કહું. તો ભગવાન એક યુક્તિ કરે છે, એની સામે જઈને ઉભા રહે અને એના ગાલમાં બે મુક્કા મારે એટલે ફુગ્ગો ફૂટે અને ભગવાન એના મુખ સામે પોતાનું મુખ ધરી દે અને બધી છાશ પોતે પી જાય છે. અને કહે છે કે તારી માતાએ આટલી મીઠી છાશ મારા માટે મોકલી હતી અને તું એકલો એકલો પી જવા માંગતો હતો એમ કરીને એને લઈને આવે છે. અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજી તો ભાઈ ભ્રમિત કે આ થોડો ભગવાન, આ ભગવાન હોઈ શકે નહીં, કે ભગવાન કઈ આવું થોડું કરે, કઈ કોકના મોઢામાંથી કોકની હેઠી છાશ પી જાય, આ કઈ ભગવાન ન હોય ને. તો બ્રહ્માજી વિસામણમાં પડી ગયા કે હારું હવે શું કરવું. તો બ્રહ્માજી કે લાઈને પરીક્ષા કરીએ. યુક્તિ કરી બ્રહ્માજીએ કે જેવા આ બધા જમતા હતા ને ત્યાં જે બધી ગાયો અને વાછડાઓ, જે બધા વાછડાઓ ગાયો હતા એ બધાને શું કર્યું? બ્રહ્માજીએ ચોરી લીધા અને યોગ નિંદ્રામાં પોઢાડી દીધા. હે ને? તો હવે અહીંયા બધા ખાઈ રહી છે, હજી તો જમવાનું ચાલુ છે. ત્યાં એક ગોપ કહે છે, એક સખા કે કૃષ્ણ કૃષ્ણ, આપણી ગાયો નથી દેખાતી, વાછડાઓ નથી દેખાતા, ક્યાં ગયા બધા? ચાલો ચાલો આપણે ગોતી આવે, એમ શોધી આવે. તો કૃષ્ણ કે નહીં નહીં, તમે બધા જમો આરામથી, હું એકલો શોધવા જાઉં છું. તો ભગવાન વળી પાછા એકદમ બાળ સહજ ક્રિયા, એક હાથમાં દહીં ને ભાત, એને દહીં અને ભાત મિક્સ કરેલા હોય ને, દધી ભાત, તેવી રીતે એ હાથમાં મોટો લોંદો લઈ અને ભગવાન ખાતા ખાતા આખું મોઢું બગડેલું છે ને એ જ અવસ્થામાં નીકળી પડે છે ગાયોને શોધવા. બ્રહ્માજીને પાકું થઈ ગયું કે આ તો ભગવાન હોય જ ન શકે. અને જેવા ભગવાન આમ જાય છે થોડા દૂર, એટલે આ બધા જે ગોપ બાળો હતા, ગોપો, એને ચોરી લીધા બ્રહ્માજીએ અને એને પણ ગાઢ નિંદ્રામાં ઓઢાડી દીધા. તો અહીંયા ભગવાન ગાયોને શોધવા જાય છે, ગાયો મળતી નથી, વળી પાછા આવે છે તો અહીંયા આ બધા નથી. એટલે ભગવાનને ખબર પડી જાય છે કે આ બધું શું છે, ને કે બ્રહ્માજી વિચલિત થયા છે, બ્રહ્માજી ભ્રમિત થયા છે. કાંઈ વાંધો નહીં. ભગવાન શું કરે છે? જેટલી ગાય છે, જેટલા વાછડાઓ છે, અથવા જેટલા ગોપ બાળો છે, એ બધાનું સ્વરૂપ પોતે લઈ લે છે. ને પોતે એ બધાનું સ્વરૂપ લઈ લે છે, ને બધાનું. અને નિત્યક્રમ પ્રમાણે જાણે કાંઈ જ બન્યું ન હોય એવી રીતે વળી પાછા સાંજ પડે એટલે બધી ગાયોને અને પોતાના ગોપ બાળોને એની સાથે વાતો કરતા પોતે જ છે, બધા જ કૃષ્ણ જ છે. પણ છતાં પણ રોજિંદી ક્રિયા પ્રમાણે કૃષ્ણ અને બધા ગોપ બાળો હસતા ખેલતા રમતા રમતા ગાયો પોતાની ખરીથી આખા વાતાવરણને ધૂષિત કરતા કરતા એ વળી પાછા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. હવે રોજ જે બધી ગોપીઓ છે ને, જે બધા ગોપ બાળકોની માતાઓ
એને રોજે કોણ વાલું લાગે ખબર છે? પોતાના બાળકો નથી લાગતા, રોજે કૃષ્ણ વાલો લાગે. રોજે જયારે આ બધા પાછા આવતા હોય ને, તો બધી જ ગોપીઓ રાહ જોઈને ઊભી હોય કે ક્યારે આ બધા પાછા આવશે, પણ પોતાના બાળકોની નહીં, કૃષ્ણના દર્શનની રાહ જોઈને ઊભી હોય બધી ગોપીઓ. પણ આજથી વિપરીત થવા માંડ્યું. આજથી એને પોતાના બાળકો વાલા લાગવા માંડ્યા, હે ને? અને ગાયો તો પોતાના વાછરડાઓને એટલું ચાટે, એટલું વાલ કરે, હે ને? કારણ કે કોણ છે? કૃષ્ણ છે, હે ને? અને અહીંયા બધી ગોપીઓ પણ પોતાના બાળકોને એટલું હેત કરે, એટલું વાલ કરે, હે ને? કારણ કે આ બધા જ ગોપ કોણ છે? કૃષ્ણ છે. તો 1 વર્ષ આ લીલા ચાલે છે. કેટલી? 1 વર્ષ અહીંયા ભૂમિ પર. અને ત્યાં બ્રહ્માજીનો કેટલો થાય? 1 દિવસ. દેવતાઓના લોકમાં 1 દિવસ થાય. તો 1 વર્ષ સુધી આ લીલા ચાલે છે. બ્રહ્માજી વિચાર કરે કે એ પેલા નારદ મુનિ આવે છે. ક્યાં? વ્રજમાં. નારદ મુનિને આ બધી ખબર. બલરામજીને કાંઈ જ ખબર નથી. જુઓ, ભગવાનનું પોતાનું જ નિજ સ્વરૂપ છે બલરામજી, છતાં ભગવાને આ લીલા એટલી ગુપ્ત રીતે કરી કે બલરામજીને પણ ખબર ના પડી કે આ બધા સખાઓ કોણ છે, કે આ બધા સખાઓ કૃષ્ણ છે. બલરામજીને પણ ખબર પડી નહીં. નારદજી આવે છે અને બધા વ્રજવાસીઓને કહે છે કે તમારી જેટલી પુત્રીઓ છે બધીને પરણાવી દો. શું કહે છે? કે આ બધી પુત્રીને પરણાવી દો. કે કેમ? નારદજીને પ્રશ્ન, કેમ ભાઈ પરણાવી દઈએ? તો કહે છે કે અત્યારે જે યોગ ચાલી રહ્યો છે એ એટલો સુંદર યોગ છે કે જો અત્યારે તમારી પુત્રીઓને તમે જેની પણ કોઈ પણ ગોપાલ સાથે પરણાવશો ને, તો શું થશે? તો કે એનો પતિ કેવો બની જશે? કે અમર, અવિનાશી બની જશે. શું થશે? એનો પતિ અવિનાશી બની જશે અને બધા જ ઐશ્વર્યોથી પરિપૂર્ણ બની જશે. તમે કોઈ પણ ગોપાલ સાથે તમારી પુત્રીને પરણાવી દો. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે આ બધા જ ગોપાલ કોણ છે? કૃષ્ણ જ છે. હવે અમુક કે હજી અમારી લાલી તો હજી હાવ નાની છે, તો કે કાંઈ વાંધો નહીં. તો અમુક તો ગર્ભવતી ગોપીઓ હતી, તો કે અમારે તો હજી કે ગર્ભમાં છે, હવે લાલી છે કે લાલો છે. તો નારદજી કે ચાલો હું બધાને કહી દઉં, જેની જેની લાલીઓ છે ને એ ગર્ભમાં છે ને, તમે કોઈ પણ ગોપ સાથે તમે ફેરા ફરી લો, હે ને? કહેવાનો મતલબ કે બધી જ ગોપીઓને તમે પરણાવી દો. તો આવી રીતે વ્રજના બધી જ જે ગોપીઓ હતી, લાલીઓ હતી, એ બધાનો વિવાહ ત્યારે કરાવી દે છે. સાથે સાથે રાધાજીનો પણ વિવાહ ગોપબાળ સાથે કે કૃષ્ણ સાથે કરાવી દેવામાં આવે છે. તો આવી રીતે આ બીજી એક પણ કથા છે કે જ્યાં રાધા અને કૃષ્ણના વિવાહ સંપન્ન થાય છે. અને બીજી તો ઘણી ઘણી છે કથાઓ કે ભાઈ યશોદાજી એક વખત જ્યારે રાધિકાજી આવે છે વૃંદાવનમાં, ત્યારે યશોદાજી શું કરે છે? એનો શ્રૃંગાર કરે છે દુલ્હનના રૂપમાં, અને એને ટૂંકમાં સિંદૂર પણ પૂરી આપે છે. અને જ્યારે એ જાય છે બરસાના પાછા, ત્યારે પૂછે છે કે ઓ લાલી, તને આ કોણે કરી દીધું? કીર્તિદાદી કીર્તિદાજી કહે છે, પૂછે છે, તો કહે છે કે મને જશોદાજી આ કરી દીધું. તો તરત કીર્તિદા સમજી જાય છે જશોદાનો ભાવ અને મુસ્કુરાય છે કે આ એવું સ્થાપિત કરવા માંગે છે કે આ લાલી તમે અમને આપી દો, અમારા ઘરે વિવાહ કરાવી દો. તો હવે બ્રહ્માજી વિચાર કરે કે લાવ હું જોઈને જોઉં તો ખરો ત્યાં શું થયું છે. તો બ્રહ્માજી આવીને જોવે તો બધી જ લીલાઓ એમનું યથાવત છે. બધા ગોપબાળો ત્યાં છે, બધા ગાય વાછડા ત્યાં જ છે. બ્રહ્માજી કે ઓલા જાગીને અહીંયા પહોંચી નથી ગયા ને પાછા, લાય મને જોવા દે. પાછા જાય બ્રહ્માજી ત્યાં, તો ઓલા બધા તો સૂતા છે. ત્યારે બ્રહ્માજીને ખબર પડે કે નહીં, આ હું જેને એક સામાન્ય બાળક માની રહ્યો છું ને, આજ મારા ઈષ્ટ છે, આજ મારા
સ્વામી છે. અને ત્યારે બ્રહ્માજી આવે છે અને શું કરે છે? સ્તુતિ કરે છે, કૃષ્ણની સ્તુતિ કરે છે કે હું મારી જાતને સૂર્ય એટલે કે હું મારી જાતને મહાન ગણતો હતો, હે ને, કે હું બહુ મોટો છું, મને બહુ ખબર પડે છે, મને બહુ બુદ્ધિ છે, પણ હું એક આજ્ઞા જેવડો છું. આજ્ઞા ઓલો આવે ને ચોમાસામાં, આજ્ઞા નામનું એક એકદમ નાનું એવું આવે અને એમાંથી લાઈટ લબુક જબુક થતી હોય, તો કે હું તો એક આજ્ઞા સમાન છું અને તમે સૂર્ય સમાન છો, હે ને, તો તમે કૃપા કરીને મને માફ કરો. તો આવી રીતે બ્રહ્માજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને પછી ભગવાન એને ક્ષમા આપે છે. તો અનંત અનંત ઘણી ઘણી લીલાઓ છે કૃષ્ણની, રાધાજી સાથે, સખીઓ સાથે, ચંદ્રાવલી સાથે, બહુ બહુ અનંત અનંત લીલાઓ છે. અને કહે છે શેષજી કે આ મારા સહસ્ત્ર મુખ વડે, હે ને, શેષનાગના કેટલા મુખ છે? સહસ્ત્ર મુખ. કે છે કે આ મારા સહસ્ત્ર મુખ વડે આ કોટી કલ્પો સુધી જો હું આ ગાન કરું ને લીલાના, કૃષ્ણની લીલાના, તો પણ એ પૂરા થાય એમ નથી. પણ અહીંયા અત્યારે સમાજમાં આ ટોપિક ઉપર બધાની બહુ જ ગેરસમજો છે, એટલે મેં આ ટોપિક લેવાનું પસંદ કર્યું. તો કોઈનો કાંઈ પ્રશ્ન હોય અથવા કોઈને કાંઈ કહેવું હોય તો કહી શકે છે અથવા પૂછી શકે છે. राधा अष्टमी का फास्टिंग, हाँ बहुत अच्छा, मैं बताने ही वाला था. राधा अष्टमी नो उपवास कई रीते करवो, है ना. तो राधा अष्टमी ना दिवसे आखो दिवस शू करवानुं? उपवास करवानो, है ने, फलाहार, कम से कम फलाहार करवानो छे. अने ते दिवसे बनी शके तो सहस्त्र नाम, कोना? राधाना नहीं, कृष्णना, गोपाल सहस्त्र नाम बोलवा जोईए. शा माटे खबर छे? હવે આપણને એમ થાય જન્મદિવસ પ્રાગટ્ય રાધાજીનું છે અને ગોપાલ સહસ્ત્ર નામ શા માટે? તો કહે છે કે રાધાજી શેનાથી પ્રસન્ન થાય? કૃષ્ણના નામ બોલવાથી રાધાજી પ્રસન્ન થશે. હવે એકવાર બન્યું એવું કે રાધાજી પોતાની સખીઓનો કહે છે કે જ્યારે તમે કુંજમાં મારી સાથે હો ને ત્યારે તમારે મારું નામનું મોટે મોટેથી ઉચ્ચારણ કરવાનું. કોણ કહે છે? રાધાજી પોતાના નામનું ઉચ્ચારણ કરવાનું. સખીઓ કે આવું કેમ કહો છો કે તમારા નામનું ઉચ્ચારણ કરવાથી તમને આનંદ આવશે, તમે તો સાથે જ છો, આવું કેમ? તો કે નહીં, મારા આનંદ માટે હું નથી કહેતી, પણ કે કૃષ્ણને મારું નામ સાંભળવાથી કૃષ્ણને આનંદ આવે છે. તો તમે બધી ગોપીઓ જો મારું નામ લેશો, બધી સખીઓ, તો કૃષ્ણને આનંદ મળશે, એટલા માટે હું મારું નામ લેવા કહું છું. તો બંને એકબીજાના પૂરક છે. તો એક સંત કહે છે કે ગોપાલ સહસ્ત્ર નામ બોલવા જોઈએ. અને જ્યારે અભિષેક કરો, ભલે આપણા ઘરમાં રાધા નથી, ગોપાલજી છે માનો, તો ગોપાલજીને પણ રાધાજી, કારણ કે બંને મિલિત સ્વરૂપ જ છે, રાધા અને કૃષ્ણ ક્યારેય અલગ હોય જ ના શકે, હે ને. અને તેથી લાલાને લાલી બનાવીને અભિષેક કરો. લાલાને શું કરવાનો? લાલી જેવો શ્રૃંગાર કરવાનો, હે ને, અને એનો અભિષેક કરો સહસ્ત્ર કમળના પુષ્પોથી, હે ને. સહસ્ત્ર ન હોય તો કાંઈ નહીં, 108 અથવા એક કમળના પુષ્પથી એમને એમને અર્પણ કરો, કૃષ્ણને, રાધિકાજીને, હે ને. તાનથી બહુ જ પ્રસન્ન થશે. તો આવી રીતે આખો દિવસ ફાસ્ટિંગ કરવું જોઈએ. और कोई प्रश्न?